આવું કંઈક છે બધું જોઈ શકો છો. ટોપીવાળા ભાઈને ભોલેનાથ થોડું આજથી હું યુટ્યુબ પર વિડીયો ડાલવાનું શરૂ કરીશ, કારણ કે બહુ બધા મને કહે છે યુટ્યુબ પર વિડીયો બનાવીને નાખ્યો. અહીંયા સામાન રાખવાની જગ્યા છે. આ છે શ્રી સેલમની બજાર. આ બાજુ ભોજનાલય છે, જોઈ શકો છો. શ્રી સેલમ મલ્લિકાર્જુન. અહીંયાથી દર્શન કરવા જઈ શકાય છે. મલ્લિકાર્જુન ટેમ્પલના દર્શન કરી શકાય છે. અહીંથી જોવાય છે. અને આ બધા આવો કંઈક પહેરવેશ છે આ બાજુનો, અને તમે જોઈ શકો છો. આ શ્રી સેલમની બજાર છે. આપણે મલ્લિકાર્જુનના દર્શન થઈ ગયા છે. મારી 7 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને 2 ધામ દર્શનથી થઈ ગયા છે. 2 ધામના. હવે આપણે આજનો દિવસ અહીંયા રોકાઈએ. થોડો ઘણો વ્લોગ બનાવી લઈએ. બધા કે યુટ્યુબ ચેનલમાં વિડીયો નાખ એવું કહે છે, તો આપણે થોડો ઘણો વિડીયો બનાવી લઈએ. શ્રી સેલમની બજાર આવી છે, તમે જોઈ શકો છો. સારી સારી વસ્તુ મળે છે. આજે ફોટો જોરદાર છે. અહીંયા રોકાયેલો છે 3જા માળે ઉપર. કેબિન છે કંઈક પૂછપરછ માટે. અને અહીંયા બધી રૂમો મળે છે. હું રોકાયો છું, ફ્રીમાં રોકાયો છું, કારણ કે સાયકલથી યાત્રા કરું છું, એટલે મને રહેવા માટે ફ્રી રૂમ આપી છે. ત્યારે હું આવ્યો છું અહીંયા રોકાયો છું. ઉપર છે આવું કંઈક શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આપણે કંઈક ખરીદવાનું છે નહીં, જગ્યા મારા બેગમાં છે જ નહીં, એટલે કંઈક ખરીદી શકતા નહીં. ફરી પાછા ક્યારેક બી આવશું ત્યારે બધું વસ્તુ ખરીદશું. બાકી અત્યારે સાયકલ લઈને આવ્યો છું. આપણે લોકર છે.